તો પાટણ સાંતલપુરના નારાયણનગરમાં 100થી વધુ પરિવારો પર સંકટ જોવા મળી રહ્યું છે। 100થી વધુ ઘરોને વન વિભાગે સૂચનાઓ આપી દીધી છે। નોટિસ વગર જગ્યા ખાલી કરવા સૂચના આપતા લોકોમાં રોષ છે। 70 વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીં પરિવારો વસવાટ કરે છે। વન વિભાગે આંગણવાડી સ્મશાનનો રસ્તો ખોદી દેતા રોષ જોવા મળી રહ્યો છે। આપ જુઓ, નોટિસ વગર જગ્યા ખાલી કરવા માટે સૂચના આપતા લોકોમાં રોષ છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રેમલ, અચાનક જ આ લોકોને ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું, શું વિગતો? ચોક્કસ જે પ્રકારે સાંતલપુર તાલુકાની અંદર જે બાબરા ગામ નજીક જે નારાયણનગર છે ત્યાં વિસ્તારની અંદર 100થી વધુ જે ગરીબ પરિવારો વસવાટ કરે છે અને કાચા પાકા મકાનોની અંદર વસવાટ કરે છે। ત્યારે એક બાજુ કડકડતી ઠંડી પડી રહી છે, તે દરમિયાન જ વન વિભાગની કચેરી દ્વારા નોટિસ આપ્યા વગર જ તમામે તમામ મકાનો ખાલી કરી દેવાની મૌખિક સૂચના આપવામાં આવી છે। તેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે। તો બીજી વાત કરવામાં આવે તો જે સ્મશાન જવાનો જે રસ્તો છે તે પણ ખોદી દેવામાં આવતા સ્થાનિક લોકો ભારે વિરોધ દર્શાવ્યો હતો અને કોઈ પણ જાતની નોટિસ વગર આ પ્રકારની પ્રવૃત્તિને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો ભભૂકી ઉઠ્યા છે। અને બીજી તરફ વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર જે પ્રમાણે સરકારની યોજનાઓ અંતર્ગત મકાનો તેમજ અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે, તો એ કેવા પ્રકારે આપવામાં આવે છે તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામે છે। બિલકુલ, આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।